બાદ હવે કચ્છના નખત્રાણામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે। આપણે નખત્રાણાની વાત કરીએ, જ્યાં પથ્થરમારો કરી ગણપતિની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। પૂજારી અને ગામના લોકોએ નખત્રાણા પોલીસને જાણ કરી 7 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે। 2 દિવસ પહેલા આ ઘટના બની હતી અને તે હાલ પ્રકાશમાં આવી છે। તો અગાઉ 2 દિવસ પહેલા સુરતમાં પણ આવી જ ઘટના સામે આવી હતી, જ્યાં સૈયદપુરા પોલીસ ચોકી વિસ્તારમાં પથ્થરમારો કરીને એક ગણેશ પંડાલ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કોટડા જડોદર ગામ કચ્છના નખત્રાણામાં આવેલું છે અને ત્યાં પણ આવી જ રીતે ગણેશ પંડાલ પર અને ગણેશની મૂર્તિ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। આ ઘટના બાદ 7 લોકોની અટકાયત કરવામાં આવી છે તેવા સમાચાર સામે આવ્યા છે, પરંતુ આવી ઘટના બીજી વખત અને ત્રીજી વખત સામે આવી છે। આ પહેલા વડોદરા, સુરત ને ત્યારબાદ કચ્છમાં સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર જે પથ્થરમારાનો મામલો હતો, આ સમગ્ર મામલે ઝડપાયેલા 6 કિશોરને પોલીસનો કોઈ ખોફ ન હોય તેવું વર્તન તે લોકો કરી રહ્યા છે। રીડા ગુનેગાર જેવી 6 આરોપી કિશોરોની માનસિકતા સામે આવી છે। કિશોરોને પૂછપરછમાં પોલીસને પરસેવો છૂટી ગયો, આ સૂત્રો તરફથી માહિતી મળી છે। તો ઇન્ટરોગેશનમાં ગોળ ગોળ વાતો કરી પોલીસને ચકડોળે ચડાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। તમામ કિશોરોને આ પ્રકારની તાલીમ કોણે આપી તે અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કિશોરોને આમ કરવા કોણે ઉશ્કેર્યા તે પણ સવાલ છે, જેના હાલ કોઈ જવાબ નથી મળી રહ્યા। પરંતુ આજે 6 આરોપી કિશોર આરોપી જે ઝડપાયા છે તેમના ઇન્ટરોગેશન દરમિયાન પોલીસને ખૂબ જ મહેનત પડી રહી છે, જાણે કે પોલીસનો પરસેવો છૂટી ગયો તેમ છતાં તે કોઈ પણ યોગ્ય જવાબ નથી આપી રહ્યા। તે સ્પષ્ટ સૂચવે છે કે તેમને સ્પેશિયલ તાલીમ આપવામાં આવી છે। પહેલાં પથ્થર મારવાની તાલીમ આપવામાં આવી અને ત્યારબાદ પોલીસની પૂછપરછમાં તેમને ગણકારવા કેવી રીતે નહીં તેની પણ તાલીમ તેમને આપવામાં આવી હોય તે સ્પષ્ટ આ આખી ઘટના સૂચવે છે। આ ખૂબ જ ગંભીર ઘટના છે।